દેશમાં ડરાવતો કોરોના. છેલ્લા 24 કલાકમાં 752 કેસ, 4 લોકોના મોત. દેશ અને દુનિયામાં કોરોનાએ ફરી ઉથલો માર્યો હોય તેમ લાગી રહ્યું છે. ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના 752 નવા કેસ સામે આવ્યા, જ્યારે 4 લોકોના મૃત્યુ થયા છે. કોરોનાના દર્દીઓની સંખ્યા ચિંતાજનક રીતે 3000ને પાર થઈ ચૂકી છે. દેશમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 3420ને પાર થઈ ચૂકી છે. દેશમાં વધતા કોરોનાના કેસ લોકોને ડરાવી રહ્યા છે. આંકડા દર્શાવે છે કે એક દિવસમાં 752 નવા કેસ સામે આવ્યા, જે મે 2023 બાદ એક દિવસમાં મળનારા સૌથી વધુ કેસ છે. ચિંતાની બાબત તો એ છે કે છેલ્લા 24 કલાકમાં 4 લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે. દેશના 17 રાજ્યોમાં કોરોના ફેલાઈ ચૂક્યો છે. તેની શરૂઆત કેરળથી થઈ હતી અને હાલમાં કેરળમાં જ સૌથી વધુ કેસ જોવાઈ રહ્યા છે. કેરળમાં 266 કેસ, કર્ણાટકમાં 70, મહારાષ્ટ્રમાં 15 અને તમિલનાડુમાં કોરોનાના 13 એક્ટિવ કેસ છે. આરોગ્ય વિભાગના આંકડાઓ દર્શાવે છે કે કેરળમાં કોવિડ-19થી 2 લોકોના મૃત્યુ થયા છે. કર્ણાટક અને રાજસ્થાનમાં એક મૃત્યુ છે. દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 5,33,332 થયું છે. કોરોનાથી દેશમાં મૃત્યુદર 1.18% નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં 325 દર્દી કોરોનાથી રિકવર થયા છે અને આ સાથે જ કોરોનાથી સાજા થયેલા દર્દીઓની સંખ્યા 4,44,71,200 પાર છે. દેશમાં રિકવરી દર 98.81 નોંધાયો છે. જો કે આરોગ્ય મંત્રાલયે જણાવ્યું કે લોકોને ગભરાવાની જરૂર નથી, પરંતુ સાવચેત રહેવાની જરૂર છે. સરકારે કોરોનાના કેસને જોતા ગાઈડલાઈન જાહેર કરી છે. ગંભીર બીમારીથી પીડિત લોકોએ માસ્ક પહેરવાની સલાહ આપી છે. પંજાબ સરકારે ભીડભાડવાળા વિસ્તારમાં માસ્ક ફરજિયાત કર્યું છે. WHOએ JN.1ને ઓમિક્રોનનું જ સ્વરૂપ દર્શાવ્યું છે. WHOએ આશંકા વ્યક્ત કરી છે કે આ વાયરસ તેજીથી ફેલાઈ રહ્યો છે, જે ચિંતાજનક છે. જો કે ભારત માટે એક સારી બાબત એ છે કે દેશમાં JN.1 વેરિયન્ટનું કોઈ ક્લસ્ટરિંગ જોવા મળ્યું નથી. જે પણ કેસ સામે આવ્યા છે તે ઘણા જ હળવા છે અને કોઈ સઘન સારવાર વગર દર્દીઓ સાજા પણ થઈ રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, GSTV.